हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रैक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ડેઇલી કરંટ અફેર્સમાં 16 અને 17 મે 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। तो मित्रों, आगामी तमाम स्पर्धात्मक परीक्षा माटे उपयोगी एवा 16 અને 17 મે 2025 ના करंट अफेर्स ने लगता प्रश्नों आ वीडियो में जोईए। प्रश्न नंबर 1, ताजेतरमा IWAI ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાનું નવું કાર્યાલય ક્યાં સ્થાપ્યું છે? સુરત, લેહ, ચંદીગઢ, શ્રીનગર। તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાનું નવું કાર્યાલય સ્થાપ્યું છે તાજેતરમાં। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના 6ઠા નંબરના સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવાની આધારશિલા રાખવામાં આવી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન। ભારતના 6ઠા નંબરના સેમિકન્ડક્ટર પ્લાન્ટની આધારશિલા રાખવામાં આવી છે તાજેતરમાં કયા રાજ્યમાં? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થાપના કરવામાં આવશે 6ઠા નંબરના સેમિકન્ડક્ટર પ્લાન્ટની। ઉત્તર પ્રદેશમાં કયા સ્થળે? તો જેવર ખાતે 3700 કરોડના ખર્ચે ભારતીય કંપની HCL અને તાઇવાનની કંપની કઈ છે? તો ફોક્સકોન છે, જેમના દ્વારા સંયુક્ત રીતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઇલેક્ટ્રોનિક નિર્માણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કયા રાજ્યના સડક પરિવહન નિગમને 3 ફોર્ટુના ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ 2025 પ્રાપ્ત થયો છે? ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ। 3 ફોર્ટુના ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ 2025 કયા રાજ્યના સડક પરિવહન નિગમને પ્રાપ્ત થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, કર્ણાટક સડક પરિવહન નિગમને પ્રાપ્ત થયો છે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કયા રાજ્યે સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સૌથી વધુ મેડલ કયા રાજ્યે પ્રાપ્ત કર્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે। કેટલા પ્રાપ્ત કર્યા છે? 158 મેડલ પ્રાપ્ત કર્યા છે મહારાષ્ટ્ર રાજ્ય, જેમાં ગોલ્ડ મેડલ 58, સિલ્વર મેડલ 47, બ્રોન્ઝ મેડલ 53, કુલ મળીને 158 મેડલ પ્રાપ્ત કર્યા છે મહારાષ્ટ્ર રાજ્ય। ત્યારબાદ આગળનો પ્રશ્ન, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત પહેલ અંતર્ગત કયા શહેરને ભારતનું પ્રથમ ભીખ મુક્ત શહેર ઘોષિત કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નને સ્ટારમાં આપજો। ભારતના કયા શહેરને ભારતનું પ્રથમ ભીખ મુક્ત શહેર ઘોષિત કર્યું છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા? કઈ પહેલ અંતર્ગત? તો ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત પહેલ અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે। તો જવાબ થશે ઇન્દોર શહેરને ભિક્ષા મુક્ત શહેર ઘોષિત કર્યું છે હાલમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતે ભાગ્યવસ્ત્ર ડ્રોન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા રાજ્યમાં કર્યું છે? રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ। પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ઓડિશા રાજ્યમાં
ભાર્ગવસ્ત્ર ડ્રોન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઓડિશામાં ગોપાલપુરમાં સિવડ ફાયરિંગ રેન્જમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ નિર્મિત ભાર્ગવસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભાર્ગવસ્ત્ર ડ્રોન સિસ્ટમનું નિર્માણ કોણે કર્યું છે? તો સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તાજેતરમાં ગોપાલપુરમાં સીવર્ડ ફાયરિંગ રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, JNU યુનિવર્સિટીએ કયા દેશની ઇનોનું યુનિવર્સિટી સાથે પોતાના MOU નિલંબિત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ કયા દેશની ઇનોનું યુનિવર્સિટી સાથે પોતાના જે MOU કરેલા હતી, સમજૂતી કરેલી હતી, તેને નિલંબિત કરી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, તુર્કી સાથે જે MOU કરેલા હતા તેને નિલંબિત કર્યા છે JNU યુનિવર્સિટીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? દિનેશ મહેશ્વરી, હરિવંશ ચાવલા, પ્રકાશ સાંગવાન, અજય કુમાર. તો જવાબ થશે મિત્રો હરિવંશ ચાવલા બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ બન્યા છે તાજેતરમાં. બ્રિક્સ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. બ્રિકની સ્થાપના ક્યારે થઈ હતી? 2006માં. મુખ્યાલય ચીનના ચાંઘાઈ ખાતે આવેલ છે. મિત્રો દક્ષિણ આફ્રિકા ક્યારે જોડાયું હતું? તો 2010માં જોડાયું અને ત્યારબાદ બ્રિકનું નામ બદલીને બ્રિક્સ કરવામાં આવ્યું હતું. સભ્ય દેશો કેટલા છે? તો 10 છે. પ્રથમ સંમેલનનું આયોજન ક્યારે થયું હતું? 16 જૂન 2009માં રશિયા ખાતે આયોજન થયું હતું. અને 17મી બ્રિક્સ શિખર બેઠક 2025ની મેજબાની કયા દેશે કરી છે? તો બ્રાઝિલે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કૃત્રિમ રેત નીતિ શરૂ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કૃત્રિમ રેત નીતિની શરૂઆત કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કૃત્રિમ રેત નીતિ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં. કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ભારતીય મૂળના અનિતા આનંદ તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા. મિત્રો અનિતા આનંદ તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી બન્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કેનેડાના નવા વિદેશ મંત્રી બન્યા છે. કેનેડાની રાજધાની કઈ છે? તો ઓટાવા છે. પ્રધાનમંત્રી માર્ક કાર્ની છે. ચલણ કેનેડિયન ડોલર છે. ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રથમ હિન્દુ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા છે? તો અનિતા આનંદ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પાકિસ્તાનના કયા પ્રાંતના લોકોએ પોતાની આઝાદીનું એલાન કર્યું છે? લાહોર, બલુચિસ્તાન, પંજાબ, સિંધ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બલુચિસ્તાન પ્રાંતે તાજેતરમાં પોતાની આઝાદીનું એલાન કર્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 27 માર્ચ 1948માં બલુચિસ્તાનને પાકિસ્તાનમાં સમાવવામાં આવ્યું અને તાજેતરમાં બલુચ નેતા મીર યાર બલુચે બલુચિસ્તાનની આઝાદીનું એલાન કર્યું છે. બલુચિસ્તાનમાં મિત્રો કિડનેપિંગ, હિંસા અને માનવ અધિકારોના હનન જેવા કારણોને લીધે પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે અને તાજેતરમાં બલુચ નેતા મીર યાર બલુચે બલુચિસ્તાનને આઝાદ જાહેર કર્યું છે, પાકિસ્તાનથી સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી,
15 મેને આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં અદાણી ગ્રુપની કંપની એન્ટરપ્રાઇઝ લિમિટેડે કયા રાજ્યમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ઇંધણ સેલ ટ્રેક શરૂ કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે હાઇડ્રોજન સંચાલિત કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? અદાણી ગ્રુપ દ્વારા. તો જવાબ થશે છત્તીસગઢ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સંઘ લોક સેવા આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. યુપીએસસી ના તાજેતરમાં નવા અધ્યક્ષ બન્યા છે. કોણ બન્યા છે? તો જવાબ થશે અજય કુમાર. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષ બન્યા છે તાજેતરમાં, જેમણે પ્રીતિ સુદનનું સ્થાન લીધું છે. ત્યારબાદ આગળ સંઘ લોક સેવા આયોગ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના 1 ઓક્ટોબર 1924 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી. અધ્યક્ષ અજય કુમાર બન્યા છે. અધ્યક્ષની નિયુક્તિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 6 વર્ષનો હોય છે અને વધુમાં વધુ ઉંમર મર્યાદા 65 વર્ષ સુધી હોય છે. ને બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ લોક સેવા આયોગનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? વર્ણન. તો અનુચ્છેદ 315 થી 323 માં સંઘ લોક સેવા આયોગ સંબંધી ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 16 મે 2025 ના રોજ કયા રાજ્ય પોતાનો 51મો સ્થાપના દિવસ મનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર ડી. સિક્કિમ રાજ્યે 16 મે 2025 ના રોજ પોતાનો 51મો સ્થાપના દિવસ મનાવ્યો છે. મિત્રો 35મા બંધારણીય સુધારા 1974 દ્વારા સિક્કિમને કેન્દ્ર શાસિત પ્રદેશ સહ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું અને 16 મે 1975 માં 36મા બંધારણીય સુધારા દ્વારા 1975 દ્વારા ભારતમાં જોડવામાં આવ્યું હતું સિક્કિમ રાજ્યને. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદ આદમપુર વાયુસેના કેન્દ્રની મુલાકાત કોણે લીધી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા. તો જવાબ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર બાદ આદમપુર વાયુસેના કેન્દ્રની મુલાકાત લીધી છે. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલ છે? તો પંજાબ રાજ્યમાં આવેલ છે આદમપુર વાયુસેના કેન્દ્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ઇન્ડિયા ઇન્ક્લુઝિવ સમિટ 2025 નું આયોજન કયા કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, મુંબઈ, ભોપાલ. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇન્ક્લુઝિવ સમિટ 2025 નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સુસાન લે કયા દેશની પ્રથમ મહિલા વિપક્ષ નેતા બની છે? ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ડેનમાર્ક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષ નેતા બની છે સુસાન લે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. સ્વતંત્રતા સંગ્રામના નાયકોના સન્માનમાં એક સંગ્રહાલય અને વીર રથ પાર્કની કયા શહેરમાં રચના કરવાની ઘોષણા કરવામાં આવી છે? નવી દિલ્હી, મુંબઈ, નોઈડા, ગાંધીનગર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્વતંત્રતા સંગ્રામના નાયકોના સન્માનમાં એક સંગ્રહાલય અને વીર રથ પાર્કની રચના કરવામાં આવશે. કયા શહેરમાં કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો નોઈડા ખાતે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતમાં જીસીસીઆઈ વાર્ષિક ટ્રેડ એક્સપો
ગેટ 2025 નું આયોજન કયા કરવામાં આવ્યું છે? ગાંધીનગર, સુરત, વડોદરા, અમદાવાદ. તો જવાબ થશે મિત્રો અમદાવાદ ખાતે સાયન્સ સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે ગેટ 2025 નું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સાઉથ કોરિયાના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સલમાન ખાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઈના ખાન. સાઉથ કોરિયાના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ થશે ઓપ્શન નંબર ડી, હિના ખાનને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વેરી મોસ્ટ પ્રશ્ન મિત્રો, આ પ્રશ્નને સ્ટાર મારજો. ભૂષણ રામકૃષ્ણ ગવાઈ સુપ્રીમ કોર્ટના કેટલામાં ચીફ જસ્ટિસ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, 52માં ચીફ જસ્ટિસ બન્યા છે BR ગવાઈ સુપ્રીમ કોર્ટના. મિત્રો 14 મે 2025 ના રોજ ભારતના 52માં જસ્ટિસ તરીકે ભૂષણ રામકૃષ્ણ ગવાઈએ શપથ ગ્રહણ કર્યા છે. દ્રૌપદી રાષ્ટ્રપતિ મુર્મુએ શપથ ગ્રહણ લેવડાવ્યા છે. BR ગવાઈએ પ્રથમ બૌદ્ધ અને બીજા નંબરના દલિત ચીફ જસ્ટિસ બન્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રથમ નંબરના બૌદ્ધ અને બીજા નંબરના દલિત ચીફ જસ્ટિસ બન્યા છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950 થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી છે. મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ બન્યા છે હાલમાં. શપથ ગ્રહણ કોણે લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરાવવામાં આવે છે. ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે સુપ્રીમ કોર્ટમાં? તો 34 ન્યાયાધીશોનો હોય છે. અને બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટ સંબંધી વર્ણન કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 124 થી 144 સુધીમાં સુપ્રીમ કોર્ટના નીતિ નિયમો, સ્વતંત્રતા વગેરે સંબંધી વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ICC મેન પ્લેયર ઓફ ધ મંથ એપ્રિલ 2025 તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? શુભમન ગિલ, મહેંદી હસન, મિરાજ, બેટ મુની, રોહિત શર્મા. તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ICC મેન પ્લેયર ઓફ ધ મંથ એપ્રિલ 2025 તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, મહેંદી હસન મિરાજને નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ હતા મિત્રો 16 અને 17 મે 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત હેલ્પફુલ સાબિત થશે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.